નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાગરાના અંભેલ ગામમાં આવેલ ઓએનજીસીના GGS 8 પ્લાન્ટમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંભેલ ગામ નજીક આવેલા ઓએનજીસીના GGS 8 પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટથી માત્ર 500 મીટરના અંતરે વસેલા અંભેલ ગામના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આગના પરિણામે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા ઊંચે સુધી પહોંચ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને ઓએનજીસીના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે અધિકારીઓ દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.